विश्वेशछो सकल विश्वतरणा विधाता त्राता तमे सकल मंगल शांतिदाता माटे तमारु करुणा निधि सत्यनाम साष्टांगनाथ तमने करो प्रणाम अज्ञान पास करुणा करिका नाखो नित्य प्रभो तव पदे मम राखो भक्तों पालन करो प्रभु स्वयाम साष्टांगनाथ तमने करो प्रणाम साष्टांगनाथ तमने करो प्रणाम। बोलो श्री स्वामीनारायण भगवान नी जय, श्री नरनारायण देवनी जय, श्री हरे कृष्ण महाराज नी जय, श्री राधा कृष्ण देवनी जय। બધા યુવાનોને ભાવથી જય સ્વામિનારાયણ। કેમ દેખાતા નથી બધા? નવું ચાલુ કર્યું ને પાછું એટલે વચ્ચે ગેપ આવી ગયો। વચ્ચે 2 ગુરુવાર આપણે ગૂગલ મીટ દ્વારા ઓનલાઈન સભા કરી હતી, પણ હવે ધીમે ધીમે કોરોનાનો કેર ઓછો થઈ ગયો, થોડું સારું છે એટલે આપણે મંદિરની અંદર હવે કથા વાર્તા ચાલુ। પોતાના જીવન અંદર હાર માની નથી। એવા ઘણા દ્રષ્ટાંતો જોયા હતા। લિંકનનું જોયું હતું, જોસેફનું જોયું હતું, પછી દિવ્ય ભાસ્કરના લેખક કાંતિલાલ ભટ્ટ, ગાંધીજી, ચર્ચિલ જે યુએસએના પ્રેસિડેન્ટ થઈ ગયા, આ બધાની વાત આપણે જોઈ હતી। હવે અત્યારે નહીં યાદ કરાવું, તમને યાદ હોય તો ઠીક છે, કારણ કે નંતર આજનું રહી જાય। એટલે ગઈ વખતે એ વાત જોઈ હતી કે આ બધા લોકોને પરિસ્થિતિઓ આવી, પણ છતાં પણ પોતાના માર્ગમાંથી ક્યારેય ડગ્યા નહોતા, તો પોતાના માર્ગની અંદર એ સફળ થયા। એટલે એ વાત આપણે ગઈ સભાની અંદર જોઈ હતી। હવે આજનો ટોપિક છે સંપ ત્યાં સુખ। શું? સંપ ત્યાં સુખ। સંપ ત્યાં જમ તો છે જ, આપણે એ કહેવત તો છે જ, પણ આપણે તો સુખી થવા માટે આવીએ છીએ સત્સંગમાં, બરાબર ને? સત્સંગમાં શેના માટે આવીએ આપણે? સુખી થવા। એટલે મેં ટોપિકનું નામ થોડું બદલ્યું કે સંપ ત્યાં સુખ। આજે આપણે એ જોઈશું કે સંપ રાખવાથી શું ફાયદા થાય, સંપ કઈ રીતે રાખવો જોઈએ, સમાજની અંદર, કુટુંબની અંદર, સત્સંગમાં કઈ રીતે આપણે વર્તીએ તો સંપ રહે અને એના દ્વારા આપણને શું શું ફાયદા થાય એ આપણે પહેલા જોઈશું। તો સૌથી પહેલા તો આપણા
શાસ્ત્રો એમ કહે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. શું? પહેલું સુખ તે જાતે નર્યા. એ કયું? સ્વાસ્થ્યનું સુખ, શરીરનું સુખ. માણસ શરીરે સુખી ના હોય તો કરોડોની ધન સંપત્તિ હોય તો શું કરવાનું? એનો કાંઈ અર્થ ખરો? લતાજી ધામમાં ગયા, 370 કરોડ છોડીને ગયા આપણા માટે. આપણા માટે જ કહેવાય ને. કેટલા? 370 કરોડ. આ તો ખાલી ઘરનો જે અંદર સંગ્રહેલું હશે એ આંકડો બહાર આવ્યો, બાકી તો કેટલી પ્રોપર્ટી હશે અબજોની સંખ્યામાં. એ તો આપણે ગણતરી કરતા ના આવડે. પણ એ રૂપિયા એને કઈ કામ આવ્યા? ના. શરીર સાથ છોડી દે પછી રૂપિયા કાંઈ કામ આવતા નથી. એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે સૌથી પહેલું સુખ હોય તો એ છે આપણા શરીરનું સુખ. માણસ જો શરીરે કરીને સુખી ન હોય તો એને ગમે તેટલા ભોગ વિલાસની અંદર જીવતો હોય પણ એને સુખ પ્રાપ્ત થાય. એટલે પહેલું સુખ એ શરીરનું જોઈએ. અને એના પછી જો બીજું સુખ હોય તો એ છે સંપનું. કયું? સંપનું. શરીર આપણું સાજું હોય. આપણે અત્યારે જે બધા બેઠા છીએ એ બધાના શરીર ભગવાનની દયાથી બધાના સારા છે. આપણે હાલીએ, ચાલીએ, ખાઈએ, પીએ, બેસીએ, ઉઠીએ, જોવું, નાવું, ધોવું, આ બધું આપણે પોતાની રીતે કરી શકીએ છીએ. અહીંયા બેઠા બધા. એટલે શરીરનું સુખ તો આપણે છે જ. હવે છતાં પણ આપણને સુખ પ્રાપ્ત થતું નથી તો એનું કોઈ કારણ હોવું જોઈએ. કંઈ કારણ તો હશે ને. તો એનું કારણ શું છે? સંપ. જો સંપ ના હોય તો માણસ સુખી થઈ શકતો નથી. ભલે શરીર સારું હોય પણ પરિવારની અંદર, કુટુંબની અંદર, પછી દેશની અંદર, સત્સંગની અંદર, આ બધી જગ્યાએ સંપની જરૂર છે. સમાજમાં પણ સમ જોઈએ, કુટુંબમાં પણ સમ જોઈએ, સત્સંગમાં પણ સમ જોઈએ, દેશની અંદર પણ સમ જોઈએ, એકબીજા રાજ્યો વચ્ચે પણ સમ જોઈએ. આજે ભારત દેશની અંદર જો વર્ષો પહેલા કહેવાય કે બધા રાજાઓ આજથી લગભગ 500-700 વર્ષ પહેલા બધા મુગલ રાજાઓ રાજ્ય કરીને ગયા. એનું કારણ શું હતું? કે એ વખતે દેશની અંદર સંપ નહોતો. એટલે એ લોકો આટલા વર્ષો સુધી પોતે રાજ્ય કરી શક્યા. જો દેશની અંદર સંપ હોત તો કોઈની તાકાત નથી કે ભારત દેશ ઉપર રાજ્ય કરી શકે. એટલી ભારતની પાસે શક્તિ છે. પણ પછી ધીમે ધીમે સમય જતા સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓ હતા એ બધા એક કર્યા અને આખું એકત્રીકરણ ભારતનું કર્યું. ત્યારે આટલા આપણે સુખી છીએ. એટલે સંપની દરેક જગ્યાએ જરૂર પડે. સમાજની અંદર, સત્સંગની અંદર, દેશની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, આ બધી જગ્યાએ સંપ જરૂરી છે. જો સંપ ન હોય તો માણસ એ સુખી રહી શકતો નથી. તો સૌથી પહેલા સંપની અંદર કેવું સુખ રહેલું છે અને કુસુમ છે એ શું કરાવે છે એની પંક્તિઓ વિહારીલાલજી મહારાજ હરિલીલામૃત ગ્રંથની અંદર લખે છે. જે ગ્રંથ આપણા ગુજરાતના પ્રસિદ્ધ કવિ દલપત રામજી આ ગ્રંથ લખ્યો છે. આખો પદ્યની અંદર જ છે, એટલે કવિતાની અંદર. તો વિહારીલાલજી મહારાજ પંક્તિની અંદર લખે છે, જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વ ઈચ્છો સુખ તો સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. વિહારીલાલજી મહારાજ લખે, જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ. મહારાજ શ્રી લખે કે જ્યાં સુખ છે ત્યાં સુખ વિશેષ છે તો ખરું પણ કંઈક વિશેષ સુખ છે. અને કુસુમમાં તો દુઃખ છે અશેષ. કુસુમમાં કેવું દુઃખ છે? અશેષ એટલે કેવું થાય? પાર વગરનું. કેવું? અશેષ એટલે કે જેની કોઈ ગણતરી જ નહીં. આપણે ભાગાકાર કરતા હોય તો નીચે જે વધે એને શેષ કહીએ. પણ મહારાજ શ્રી કે કુસુમમાં તો દુઃખ છે અશેષ, પાર વગરનું દુઃખ રહેલું છે. જો સર્વ ઈચ્છો સુખ તો સંપ સેવો. તમારે જો દરેક પ્રકારનું સુખ જોઈતું હોય તો તમે બધા સંપ સેવો. સુખ પ્રદાતા નથી સંપ જેવો. સંપ જેવો બીજો કોઈ સુખ પ્રદાતા કહેતા સુખનો આપનારો છે નહીં. અને તમે જો પરિવારની અંદર સમય તો રહેવાનો આનંદ આવે. બે ભાઈ ભાઈ હોય
બે બહેનો હોય કે પછી માતા દીકરો હોય, પુત્ર અને બાપ હોય, આ બધા સંપીને રહેતા હોય તો પરિવારનો અલગ આનંદ આવે. પણ જો અંદર અંદર જે કજિયો હોય, કલેશ હોય, આ બધું હોય તો શું થાય? પરિવારની અંદર રહેવાનો આનંદ આવે નહીં. કેમ? ભલે ધૂમધૂમ સાહેબી હોય પણ આનંદ આવે ના, એ આનંદ લઈ શકે નહીં. એટલે કે જો તમારે સુખ જોઈતું હોય તો તમે સંપને સેવો. વિચાર કરો, વ્યાલીલાલજી મહારાજ જેમ કે સંપ્રદાયના ધણી છે, એ પણ સંપ વિશે લખે છે કે જો તમારે સુખ જોઈતું હોય તો તમે આ રીતે રહેશો તો જ તમને સુખ પ્રાપ્ત થશે. પછી આગળ અદ્ભુત લખે છે, સંતાન જો સંપી વસે સદાય, માતા પિતા તે થકી રાજી થાય. લખ્યું ને, સંતાન જો સંપી વસે સદાય, માતા પિતા તે થકી રાજી થાય. બે દીકરાની વચ્ચે જો સંપ હોય તો માતા પિતા એનાથી રાજી થાય. સામાન્ય દ્રષ્ટાંત આપો, આમાંથી જે પરણી ગયેલા હોય એના દીકરા હોય બે. હવે તમે જુઓ, પરસ્પર બાજતા હોય, ઝઘડો કરતા હોય તો તમને શું આવે? કંટાળો આવે કે નહીં? કે હવે મૂકે તો સારો. શું કરે પછી? છેલ્લે મારવા દોડે ને. મને તો યાદ છે, અમે હું મારો ભાઈ બાજતા પૂર્વાશ્રમની અંદર, તો મારા માતા મારવા દોડતા. અને મારવા દોડતા એટલે કેવું? સાવણી લઈને મંડી જ પડવાનું, જોવાનું નહીં ક્યાં વાગ્યું. એટલે બધાને આવા અનુભવ હોય. નાનપણમાં હોય એટલે કંઈ ખબર તો હોય નહીં. પણ કહેવાનો ભાવાર્થ કે વિચાર કરો, બે ભાઈઓ હોય, એને અણસમજણ છે અને જો સંપીને રહી શકતા નથી તો માતા પિતા કેવા દુઃખી થાય છે. એમ જો આપણે મોટા થઈ અને પછી કંઈક નાની નાની બાબતોની અંદર, નાની નાની વાતોની અંદર કજિયા કરીએ, કલેશ કરીએ તો વિચાર કરો, માતા પિતા રાજી થાય ના, એ માતા પિતા રાજી થાય નહીં. કુસંપી જો તે હકરે કલેશ, માતા પિતા રાજી રહે ન લેશ. શું કીધું? જો એ કુસંપી અને કલેશ કરે તો માતા પિતા સહેજ પણ એના ઉપર રાજી રહે નહીં. એટલે જ્યાં સુધી આપણા માતા પિતા હયાત હોય, હું તો એમ માનું ત્યાં સુધી આપણે સંપીને રહેવું જોઈએ. બે ભાઈઓએ પછી ભલે જાય, પછી તમારે જે કરવું હોય એ કરજો. મારું માનવું એવું, એક ગુરુ હતા, એના મનની અંદર બધા શિષ્યો હતા. હવે શિષ્યોને કંઈક નાની બાબત એવી તકરાર થઈ હશે એટલે બાજવા લાગ્યા. એટલે ગુરુએ શિષ્યોને બે હાથ જોડ્યા કે શિષ્યો, મારી એક વાત સાંભળો, હું જ્યાં સુધી પૃથ્વી પર છું ત્યાં સુધી સંપીને રહો, હું જઉં પછી તમારે જે કરવું હોય એ કરજો. ગુરુને હાથ જોડવા પડે, થાય જ ને. આજે અમે સંત મંડળની અંદર રહેતા હોઈએ, હવે હું વર્ણી સ્વામી હામે આવી જઈએ, બરાબર, તો ગુરુની શું દશા થાય? શું કે તમે ઘેર ભેગા થઈ જાઓ, એવું જ કહી દે. માર જેવું હોય તો એવું કહી દે, તમે ઘેર જાઓ, અહીં ભજન કરવા આવ્યો છો કે બાજવા આવ્યા છો? થાય કે નહીં? તો એ જ રીતે પરિવારની અંદર જ્યારે ભાઈ વચ્ચે કે ભાઈ બહેન વચ્ચે આવો અણબનાવ બને તો એની ઉપર માતા પિતા રાજી રહેતા નથી. કદાચ અણબનાવ બને તો જુદા રહો, પણ આવા જવાનો વ્યવહાર, પરસ્પર પ્રેમ એ રાખવો જોઈએ. અને જો સુખી કરવા હોય તો કદાચ આખી જિંદગી ન બોલ્યા હોય, પણ જ્યારે માતા પિતાનો અંતકાળ આવે એ પૂરતો પણ હું તો એમ માનું કે આપણે સારો સંબંધ ભાઈ સાથે રાખવો જોઈએ. જો મા બાપને સુખી કરવા હોય તો, કારણ કે છેલ્લે જતા જતા શું ઈચ્છે? એ લીલીવાડી જોવા ઈચ્છે. કઈ લીલીવાડી? કે મારા બે દીકરાઓ સામ સામે એને બને છે, એ બંને બોલે છે. આટલું ખાલી જોવે ને તો એના આત્માને શાંતિ થાય અને દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય. હવે સામ સામે આવી ગયા હોય તો શું થાય? એનો આત્મા એ રીતે અશાંત રીતે દેહ છોડે, અને પછી શાંતિ થાય નહીં. એટલે જો સંપીને રહો તેની અંદર બહુ ફાયદા રહેલા છે. ઘણીવાર જો માણસ સંપીને ન રહે તો એને ખૂબ ઉપાધિ થતી હોય છે. તમને એક ક્લિપ બતાવું કે માણસને કેવી ઉપાધિ થાય છે. આ લાઈટ બંધ કરી દેજો ને થોડી વાર, એટલે દેખાય. જો વચ્ચે પતિ ઊભો છે છત્રી લઈને, એક બાજુ એની માતા છે અને બીજી બાજુ એના પત્ની છે. પત્ની કે મારી બાજુ આવો, તો શું થયું? બેલેન્સ બગડ્યું.
હવે એને એમ થયું કે માતા બાજુ જવું, એટલે હવે વિચારે છે શું કરું, તો પછી માતા બાજુ જાય છે. એ માતા બાજુ ગયો, એ બેલેન્સ બગડ્યો. જો આવું થાય છે ને તમારે. હવે એને એમ થયું કે હવે કરવું શું, વાઈફ બાજુ જવું તો માતાને ખોટું લાગે, અને માતા બાજુ જવું તો વાઈફને ખોટું લાગે, એટલે કંઈ કરવું શું. પછી વચ્ચે ઊભો રહ્યો. પછી આ બેને થયું કે આમ મેળ નહીં પડે, એટલે આપણે ચાલો એની પાસે જઈએ. એટલે વચ્ચે આવી ગયા અને ઉપર લખાઈને આવી ગયું કે આને શું કહેવાય, ફેમિલી. શું કહેવાય, ફેમિલી. ખબર પડી ને ક્લિપમાં શું એનો કહેવાનો ભાવાર્થ હતો, કે જો બેલેન્સ બગડ્યો, પરિવારની અંદર આવું થતું હોય, જો માનું સાચવા જાય તો પત્ની શું કે માવડિયો થઈ ગયો, અને પત્નીનું સાચવા જાય તો માં શું કે એટલે લંપટ થઈ ગયો. એટલે એને બિચારાને બે બાજુ ઉપાધી, ના આમ જઈ શકે ના તેમ જઈ શકે. પણ પછી જુઓ તમે છેલ્લે જોયું શું થયું. જો એ ઊભો તો છત્રી લઈને, કેમ, કારણ કે તાપ લાગતો હતો. પણ પછી જ્યારે બંને પાસે આવી ગયા, ફોરવર્ડ નહીં થાય, જો વારા ફરતી બોલાવે છે, પણ પછી છેલ્લે બંને એની પાસે આવે છે ત્યારે શું થાય છે તમે જોજો. જો જ્યારે કુસુમ હોય ત્યારે માણસને તાપ લાગે છે, એટલે સહન કરી શકતો નથી, એટલે આ છત્રી લઈને ઊભો છે. પણ જ્યારે છેલ્લે માતા અને એના પત્ની એ બંને સાથે એની પાસે આવી જાય છે ત્યારે તમે છેલ્લે જોજો. જો બંને પાસે આવે છે, ફેમિલી લખાઈને આવી ગયું, અને જો ઉપર શું આવશે હવે અહીંયા જોજો શું થયું, વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. ખબર પડી, જો સંપ થાય તો માણસને નિરાશ થાય, તો જ માણસને ટાઢક થાય, પણ જ્યાં સુધી સંપ ન હોય ત્યાં સુધી માણસને નિરાશ થતી નથી. એટલે કહેવાનો હેતુ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ ભેગા થઈને કરો તો એમાં તમને વધારે ફાયદો થાય. તમે કોઈ મોટું કામ લઈને બેઠા હોય ને તો તમારે બધાએ સાથે મળીને કામ કરવું પડે. કહેવાય કે ઝાઝા હાથ રળિયામણા. ભેગા થઈને કામ કરો તો એનો આનંદ પણ આવે અને કાર્ય પણ સફળ થાય. પણ અલગ અલગ રહી નોખા રહી અને કાર્ય કરો એમાં ના સામેનાને દુઃખ થાય ના આપણને સુખ થાય. બેમાંથી એકને પણ સુખ થાય નહીં. અહીંયા પણ પરિસ્થિતિ એવી જ હતી કે જો એને બંને બાજુ, એને તો કહેવાય ને કે સેન્ડવિચ જેવી દશા થાય માં અને એટલે પત્ની વચ્ચે. એટલે કહેવાનું હતું, પણ જો એના પત્ની અને માતા એ બંને સમજી અને એની પાસે આવી ગયા તો એના પતિને સુખ થઈ ગયું. એટલે આવું જ પરિવારની અંદર હોવું જોઈએ. જો ભેગા મળીને રહેતા હોઈએ તો જીવન અંદર આવતી દરેક તકલીફોનો આપણે સામનો કરી શકીએ. તમે પાંડવો જુઓ, પાંડવો 5 જ હતા, સામે કૌરવો કેટલા હતા, 100 હતા. તો છેલ્લે જીત્યું કોણ, પાંડવો. કારણ કે પાંડવોની અંદર સંપ હતો, એમાંથી કોઈ આગો પાછો ના થાય. યુધિષ્ઠિર હોય, ભીમ હોય, અર્જુન હોય, સહદેવ હોય કે નકુળ, એક પણ એમાંથી આગો પાછો થાય નહીં. અને તમે વિચાર કરો કે એના કારણે એ કૌરવો સામે જીતી શક્યા. નહીતર વિચાર કરો સામે યોદ્ધાઓ કેવા હતા, ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, એ કે સામાન્ય નહોતા, કોઈ મરે એવા હતા. અરે દ્રોણાચાર્ય માટે તો એમ કહેવાય કે દ્રોણાચાર્ય ખાલી પોતાનું શસ્ત્ર લઈને ઊભું રહે અને એની ઉપર ગમે તેવા અસ્ત્રો શસ્ત્રો બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરવામાં આવે પણ દરેક અસ્ત્ર શસ્ત્ર એની આગળ જાય અને પ્રદક્ષિણા કરીને પાછું આવી જાય. આવી ખાલી એની પાસે શક્તિ, ખાલી એક શસ્ત્ર લઈને ઊભો રહે, બીજું કાંઈ કરે નહીં. સામે કંઈ પ્રહાર નહીં કરવાનો, ખાલી શસ્ત્ર લઈને ઊભું રહેવાનું. આટલું ખાલી કરે તો એ મરી શકે નહીં. પણ ભગવાન કૃષ્ણએ એમને પણ મરાવડાયા. એ બધી કથાઓ લાંબી છે, એ તમે મહાભારત જોયું હશે ને સાંભળ્યું હશે ને ખ્યાલ હશે કે ભગવાન શ્રી કૃષ્ણે કઈ રીતે એકનો નાશ કરાયો. એટલે કવિ કાક પણ પોતાની કવિતાની અંદર એક બહુ સરસ વાત લખે છે
એ તળાવના પાણીને ઉપદેશ આપે છે. કોને? તળાવના પાણીને. કે તળાવના પાણી તમે ભેગા થઈને રહેજો. શું? તમે ભેગા થઈને રહેજો. કદાચ તમે બાજો તો અંદર અંદર બાજજો. શું? અંદર અંદર કદાચ ઠીક છે, આપણે પરિવારની અંદર રહેતા હોય, મંડળમાં રહેતા હોય, ક્યારે સમસામી બોલાચાલી થાય તો પણ તમારી પાળની બહાર ના નીકળતા. તમારી જે પાળ બાંધેલી છે, જે મર્યાદા છે, તળાવ હોય ને પાળતો હોય ને, પણ એની બહાર તમે નીકળતા નહીં. જો તમે બહાર નીકળશો તો શું થાય? એનું અસ્તિત્વ મટી જાય. તળાવ પછી તળાવ રહે ના. જો એ પોતાની પહાડ કહેતા મર્યાદાની બહાર નીકળે તો એનું અસ્તિત્વ મટી જાય. એમ કદાચ તમે બાજો તો અંદર અંદર બાજજો, પણ તમારી મર્યાદા ચૂકતા નહીં. પછી આગળ લખે છે, તમારામાં કાદવ સંગ્રહ કરશો તો ડોળા થશો ને છીછરા થઈ જશો. તમારી અંદર તમે કાદવ, તળાવ અંદર કાદવ સંગ્રહ થાય, શું થાય? ડોળું થઈ જાય અને છીછરું થવા લાગે. કારણ કે નીચે કાદવ વધે એમાં છીછરું થવા લાગે. એટલે તમારી અંદર કાદવ સંગ્રહ કરશો તો તમે ડોળા અને છીછરા થઈ જશો. કવિ કાક કહેવા શું માંગે છે? આપણને ઉપદેશ આપે છે કે તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહમ, મમત્વ આ રૂપી કાદવ ભરશો તો તમે છીછરા થઈ જશો. તમારી અંદર બળ રહેશે નહીં. ભલે બહારથી દેખાતું હશે આપણે સુખી છે, આપણે જેવું કોઈ સુખ નથી, આપણા જેવું કોઈને સુખ નથી, પણ હકીકતની અંદર તમારા હૃદયની અંદર કોઈ બળ રહ્યું હશે નહીં. એટલે કે તમારામાં કાદવ સંગ્રહ કરશો તો તમે છીછરા થઈ જશો. તમારો કોઈની ઉપર ભાર પડશે નહીં. આજે મારા ગુરુની અંદર દૈવત ન હોય, મારા ગુરુનું આચરણ એવું ન હોય અને ગુરુ મને ઉપદેશ આપશે તો શું મારા ઉપર ભાર પડશે? ના, નહીં પડે. પણ મારા ગુરુનું આચરણ એવું હશે, મારા ગુરુનું જીવન એવું હશે તો એની વાતનો મારા ઉપર ભાર પડશે. કારણ કે ભાર છે એ વાતથી નથી પડતો, એ જીવનથી પડે છે. શેનાથી? જીવનથી. જેનું જીવન સારું હોય, જેનું જીવન પવિત્ર હોય, જેનું જીવન શુદ્ધ હોય, એ વાત કરે ને એનો ભાર આખો અલગ હોય. અને જે ખાલી વાત કરતો હોય પણ એના જીવન અંદર ન હોય તો એ વસ્તુ આખી અલગ હોય. એટલે કે તમે જો કાદવ સંગ્રહ કરશો તો તમે ઊંડા અને છીછરા થઈ જશો. પછી હંસ કિનારા છોડી જશે, પછી તન ધોળા બકને મળશે. શું કીધું? પછી હંસલા રહે નહીં, હંસલાને ચોખ્ખું પાણી જોઈએ. હવે હંસ એટલે સારા માણસો. પછી તમારી આજુબાજુ કોઈ સારા માણસો રહેશે નહીં. બધા ધીમે ધીમે તમારાથી દૂર થવા લાગશે. પછી આવશે ખરા, પણ કેવા? જેના તન ઉજળા હોય ને મન મેલા હોય, આવા માણસો તમારી નજીક આવશે, પણ તમે પછી લાંબા સમય સુધી એ કરી શકશો નહીં. એટલે કહેવાનું હતું કે સંપ રાખો એ ઘણું કઠણ છે. કારણ કે એની અંદર ઘણી બધી આપણી મનની માન્યતાઓ, ઘણી બધી આપણી વિચારધારાઓ એ છોડવી પડતી હોય. આપણી પ્રકૃતિ, આપણા સ્વભાવો, આપણા દોષો એનો ત્યાગ કરવો પડતો હોય, ત્યારે સંપ રાખી શકીએ છીએ. હવે 3 પ્રકારના સંપ છે, મુખ્યત્વે 3 પ્રકારના. એક તો કુટુંબનો સંપ, બીજો સોસાયટી કહેતા સમાજનો સંપ, અને ત્રીજો સત્સંગનો સંપ. આપણે પરિવારની અંદર રહેતા હોઈએ એટલે પરિવારની અંદર પણ સંપ હોવો જોઈએ. ભાઈ ભાઈની અંદર નાનો ભાઈ હોય તો મોટા ભાઈ પ્રત્યે રામ જેવી ભાવના રાખે, મોટો ભાઈ હોય તો નાના ભાઈ પ્રત્યે લક્ષ્મણ જેવી ભાવના રાખે. અને આમ તો આપણો શાસ્ત્રો એમ કહે છે કે મોટો ભાઈ એ પિતા સમાન છે. કેના સમાન? પિતા સમાન છે. કારણ કે નાના ભાઈની તમામ જવાબદારીઓ પિતા પછી એ મોટા ભાઈની આવે છે. એનું લાલન કરવું, પાલન કરવું, પોષણ કરવું, એને જોઈએ વસ્તુ લાવી દેવી, એ બધી મોટા ભાઈની જવાબદારી છે. હવે જો બંને ભાઈ ભાઈની અંદર જો સંપ ન હોય તો સુખ થાય નહીં. મોટો ભાઈ નાના ભાઈને એમ કે ભાઈ તું રામ ભગવાન હતા તો તું નાનો ભાઈ લક્ષ્મણની જેમ રહે, તો નાનો ભાઈ શું કે ભાઈ એ પહેલા તમારે રામ થવું પડે, મને લક્ષ્મણ જોવા માંગો છો તો તમારે રામ થવું પડે. તો કહેવાનો ભાવાર્થ સંપ એ બંને પક્ષે પ્રયત્ન કરવા પડે છે. સમજ્યા? સંપ રાખવા માટે બંને પક્ષે પ્રયત્ન કરવા પડે છે. એક પક્ષ પ્રયત્ન કરે ને એક પક્ષ ન કરે તો સંપ થાય નહીં. મોટો ભાઈ ભલે ગમે તેટલો રામ જેવો હોય પણ નાનો રાવણ જેવો હોય તો સંપ લાંબો સમય સુધી ટકી શકે નહીં. એટલે સંપ રાખવા માટે બંને પક્ષે પ્રયત્ન કરવા માંડે, અને કુસંપ રાખવા ખાલી એક પક્ષ કાપી છે.
કુસંપ રાખવા માટે એક જ પક્ષ કાપી છે. એક પક્ષમાં ખાલી ભલે મોટો ભાઈ ધારો કે રાજી હોય કે જા બેટા ભાઈ, નાના ભાઈ હું જતું કરું છું, પણ નાનો ભાઈ અટંટ રહેતો તો સમ મટે નહીં. એટલે પહેલા તો આપણા પરિવારની અંદર સંપ હોવો જોઈએ. એટલે કોઈ બહુ સરસ લખ્યું કે કોઈ તૂટે તો ઉસે સજા ના સીખો, કોઈ રૂઠે તો ઉસે મના ના સીખો. કોઈ તૂટે તો ઉસે સજા ના સીખો, કોઈ રૂઠે તો ઉસે મના ના સીખો. કદાચ પરિવારની અંદર પતિ પત્નીને, ભાઈ ભાઈને, કે પછી મા દીકરીને, બાપ દીકરાને અણબનાવ થાય તો મનાવતા આવડવું જોઈએ. ક્યારેક પતિ રૂઠી જાય તો પત્ની મનાવી લેવા જોઈએ, ક્યારેક પત્ની રૂઠી જાય તો પતિ મનાવી લેવા જોઈએ કે હાલ હાલ કંઈ વાંધો નહીં, મોહનથાળનું બટકું લઈને જવું જોઈએ, લે ગાંડી ખા, ખવડાવી દેવાનું. એમાં શું આપણે ક્યાં જાહેરમાં ખવડાવવું છે, રાજી થઈ જાય ને. એટલે રૂઠે તો ઉસે મના ના શીખો, મનાવતા આવડે. આ બધું કરવું પડે પરિવારની અંદર એવું હોય તો. અને જો આ બધું ના ગમતું હોય તો આ બાજુ આવી જવાનું, કંઈ માથા કૂટે જ નહીં. એટલે સમ તો પછી અહીંયા રાખવો પડે. પણ કહેવાના એ તો કે જ્યારે આપણે સારી રીતે જીવન જીવવું હોય તો આ બધી જરૂર પડે. એટલે કોઈ રૂઠે તો ઉસે મના ના શીખો. रिश्ते तो मिलते हैं मुकद्दर से, बस उसे खूबसूरती से निभाना सीखो. रिश्ता કહેતા સંબંધ એ આપણને મુકદ્દર કહેતા નસીબથી મળે છે. દરેકને સારા સંબંધો મળતા નથી. ભગવાનની આપણા પર કંઈક દયા હશે ને ત્યારે આપણને સારા સંબંધો આપ્યા હશે, સારો યોગ આપ્યો હશે, સારા સંત આપ્યા હશે, સારા ગુરુ આપ્યા હશે, સારું મંડળ આપ્યું હશે, સારો પરિવાર આપ્યો હશે. આ બધું નસીબથી પ્રાપ્ત થાય છે. એટલે કે એને ખૂબસૂરતીથી નિભાતા શીખો. તમે એને સુંદર રીતે જો નિભાવી જાણો તો તમારું જીવન ધન્ય થઈ જાય. પણ જો તમે સંપ નહીં રાખી શકો તો તમે જીવનદર ક્યારેય સુખી થઈ શકશો નહીં. એક આમ ખેંચે, બીજો આમ ખેંચે, ત્રીજો આમ ખેંચે, એ માણસ ક્યારેય સુખી થઈ શકે નહીં. હવે જો એક ચિત્ર બતાવું છું તમને. જો આ ચિત્ર જોયું તમે? આમાં કોણ છે? બે ગધેડા છે. એ ગધેડા ઘોડા જે હોય, ઘોડા રાખો તો આપણને વાંધો નથી. હવે આ બંનેની દ્રષ્ટિ આજુબાજુના પેલા ઘાસ ઉપર પડી એટલે પછી બંનેને એમ થાય કે આપણે આ ખાવું છે, પણ બંનેને વચ્ચે દોરેથી બાંધેલા છે. હવે પરિવારની અંદર પણ આ દશા હોય છે કે માતા પિતા હોય, ભાઈ ભાઈ હોય, એ સંબંધ રૂપી દોરડીથી બંધાયેલા હોય છે. હવે આને આ બાજુ ઘાસ ખાવા જવું છે, આને આ બાજુ જવું છે. એટલે પછી શું કર્યું? પેલો કે હું ખાઈ જાઉં, પેલો કે હું ખાઈ જાઉં. એટલે બંને સામ સામે ખેંચતાણ કરી. હવે જો બંને પહોંચી શકતા નથી. પછી ત્રીજા સ્ટેપમાં શું થયું? ના પહોંચી શકે એટલે વધારે ખેંચતાણ થઈ. તમે જો એના પગ પણ ઊંચા થઈ ગયા. પરિવારની અંદર પણ આવું જ થાય. જ્યારે પોતપોતાનો સ્વાર્થ દેખાય, આ જે ઘાસ છે ને સ્વાર્થની જગ્યાએ છે. માણસને જ્યારે સ્વાર્થ દેખાય ત્યારે પેલો પોતાનું વિચારે અને આ બાજુનું વિચારે. પોતે સામ સામે એકબીજાનું વિચારી શકે. એટલે ઘાસ છે સ્વાર્થની જગ્યાએ છે. એટલે જ્યારે માણસને સ્વાર્થ દેખાય ત્યારે એટલી બધી ખેંચતાણી કરે કે પછી આ વસ્તુ મને પ્રાપ્ત થશે કે નહીં થાય એ પણ ભૂલી જાય. પછી શું થયું? બહુ ખેંચતાણ કરી પણ કાંઈ મેળ પડ્યો નહીં. પછી હતા તો ગધેડા પણ વિચાર થયો કે આમાં આપણો મેળ પડશે નહીં, આમાંથી કંઈક અલગ કરીએ. પછી શું કર્યું? બે એક બાજુ જતા રહ્યા કે હાલો પહેલા આ બાજુનું ખાઈ ગયા. તો જોયું, બે ખાઈ ગયા અને છેલ્લે આ બાજુનું ખાઈ ગયા. હવે હતું તો એક જ, બેને એક કુંડાનું ઘાસ ખાવાનું હતું. છેલ્લે ભાગમાં તો એટલું જ આવ્યું. સમજ્યા હું શું કહેવા માંગુ છું? ભાગમાં તો એટલું જ આવ્યું. પણ જો સંપીને કર્યું તો બંનેને સુખ થયું. પણ જો સંપીને ન કર્યું હોય તો પછી સુખ થાય નહીં. કહેવાનું હતું કે પરિવારની અંદર પણ આવું હોવું જોઈએ. જો આવી રીતે સંપ રાખીએ ને તો બંનેને સુખ થાય, બંનેના સ્વાર્થ પૂરા થાય. જો આખી દુનિયા છે ને સ્વાર્થી છે, એ તો આપણે જાણીએ છીએ. સંતો બધા મોટા મોટા લખી ગયા છે. એટલે એમાં કોઈ બેમત નથી, ખોટું પણ નથી. પણ જો તમારે તમારો સ્વાર્થ કે તમારે કંઈક કામ જોઈતું હશે તો સંપ રાખવો પડશે. એટલે અહીંયા બંને આ રીતે કાર્ય કર્યું તો પોતે સંપી અને રહી શક્યા. એટલે પહેલાં તો આપણા પરિવારની અંદર સંપ હોવો જોઈએ. બીજું સોસાયટી કહેતા સમાજની અંદર. સમાજની અંદર આપણે જેની સાથે બેસવાનું થતું હોય, જેની સાથે ઉઠવાનું થતું હોય, એની સાથે પણ સંપીને રહેવું પડે. પાડોશી હોય તો પાડોશીની સાથે પણ સંપીને રહેવું પડે. એ કે બાજવા ના જવાય, ગમે ત્યારે જરૂર તો પડે ને એકબીજાને. એકવાર એક પાડોશી એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં રહેવા જતા હતા. એટલે સહેજે રહેવા જાય એટલે કહેવાતા હોય ને કે ભાઈ અમે જઈએ છીએ એમ. એટલે આ ઘરધણી હતા, અહીંયા આવ્યા,
બેન હતા એ બાજુમાં પાડોશી પાસે, કે હા સમય બીજે રહેવા માટે જઈએ છે કે, એટલે સારું અમે શાંતિથી રહેશું, કોઈક સારા પાડોશી તો મળશે. શું કીધું? સારા પાડોશી તો મળશે કે હવે અમે શાંતિથી રહી શકશું એમ. તો પેલા એ ઓછા નતા, તો કે હા સમારે શાંતિ, તમે જશો તો કોઈક સારા પાડોશી આવશે તો અમે શાંતિથી રહી શકશું. પેલો પેલાનું ખોદે, પેલો પેલાનું ખોદે. તમે જાઓ તો કે અમાર શાંતિ, અને અમે જઈએ તો કે અમારે શાંતિ. એટલે આવું હોય તો એ પણ ક્યારે સુખી થઈ શકે નહીં. એટલે સમાજની અંદર પણ સંપ રાખો, કારણ કે સમાજની અંદર પણ ઘણા આપણે કામ કરવાના હોય, કોઈની પાસે કંઈક કામ કરાવવું હોય તો સંપ હોય તો તમારું કામ થાય. તમને બે માણસો પૂછશે, તમારે કંઈક જ્યારે મદદ પડશે તો તમારી મદદ એ આવશે. એટલે સમાજની અંદર પણ સંપ જરૂરી છે. અને છેલ્લે સત્સંગ, આ સૌથી અગત્યનો મુદ્દો છે. કદાચ પેલી બી જગ્યાએ તમારે સંપ ન હોય તેમાંથી ઝાઝું નુકસાન થતું નથી આ લોકની દ્રષ્ટિએ, પણ સત્સંગમાં આવ્યા પછી જો સંપ રાખવામાં ન આવે તેમાંથી મોટામાં મોટું નુકસાન થાય છે. કેમ કે સત્સંગમાંથી આપણે મોક્ષ મેળવવાનો છે. હવે ત્યાં જ આવીને જો આપણે કુસમ કરીએ, ઝઘડા ઝઘડી કરીએ, પરસ્પર નાની એવી બાબતે, સેવાની બાબત હોય કે પદાર્થની લેણ દેણની બાબત હોય, તો ક્યારે ભગવાન સુધી પહોંચી શકાતો નથી. એટલું યાદ રાખજો કે જ્યાં જ્યાં આવા પ્રસંગો બન્યા છે ત્યાં ત્યાં મહારાજ રાજી થયા નથી. આગળનો પ્રસંગ આવશે એટલે વાત કરીશ. પણ વિહારી લાલજી મહારાજે અદ્ભુત કડી લખી કે સંસારની અંદર પણ જે સમજુ માણસ હોય એ પણ પોતે સંપીને રહેતો હોય છે. સ્વામી વિહારી લાલજી મહારાજે લખ્યું, સંસારમાં જે સમજુ ગણાય, વેઠે ઘસારો પણ સંપચાય. સંસારની અંદર સમજુ માણસ હોય તો એ શું કરે? ઘસારો વીઠીને પણ સંપીને રહેશે. તમે જુઓ, ઘણા સમાજની અંદર એવા પ્રસંગ બનતા હોય છે. વચ્ચે મેં પ્રસંગ વાંચ્યો હતો કે માતંગી મોટર્સ, હવે ક્યાંનું આપણને ખબર નથી, સુરત કે રાજકોટનું ગમે ત્યાંનું. માતંગી મોટર્સના બે ભાઈઓ હતા. હવે બંનેને કંઈક અણબનાવ થયો હશે, ભાઈ ભાઈ હોય એટલે સહેજે થાય, કોઈ બાબતે અણબનાવ થયો એટલે પછી તો સંપત્તિના ભાગલા થાય. પહેલા તો એ થાય, ઘર અલગ કરે, પછી સંપત્તિના ભાગલા કરે. એટલે એમાં સંપત્તિના ભાગલા કરવામાં આવ્યા. એટલે નાના ભાઈએ મોટા ભાઈને કીધું કે મોટા ભાઈ તમારે શું જોઈએ છે, તમે મને જે આપશો એમ લઈ જશો. એટલે વખતે મોટા ભાઈએ એમ કીધું કે તું પહેરેલા કપડે ઘરમાંથી બહાર નીકળી જા. વિચાર કરો, શું? પહેરેલા કપડે ઘરમાંથી બહાર નીકળી જા. અને ભાઈ પણ વિચાર કરો કેવો હશે, પહેરેલા કપડે નીકળી ગયો, ભલે હશે જ. કેમ કે આમ કરતા પણ સંપ રહેશે, વેઠે ઘસારો પણ સંપચાય. એની દ્રષ્ટિ ક્યાં હતી? સંપ ઉપર. કે ભલે મારા કદાચ સંપત્તિ ઓછી વધુ મળશે, નહીં મળે તો એ તો હું બીજી ઊભી કરી લઈશ. એ પોતે નીકળી ગયો. પણ કહેવાય ને કે જે આવું કરે ને એની સામે ભગવાન જુએ. અને ગયો, એને ધંધો ચાલુ કર્યો. થોડાક જ સમયની અંદર એના ભાઈ કરતા એને 3 ગણી સંપત્તિ થઈ ગઈ. વિચાર કરો, ભગવાન કોઈ દિવસ કોઈને નોંધારા છોડતા નથી. આપણે કદાચ એમ થાય કે બધું છોડી દેવું પડશે, પણ એ વખતે ભગવાનનો વિશ્વાસ રાખો કે ભગવાન જરૂર મારી સહાયતા કરશે ને કરશે. અને 1000 હાથવાળો ભગવાન બેઠો છે, 2 હાથવાળાનો કોઈ ભરોસો નહીં, એ ગમે ત્યારે ડગી જાય. પણ 1000 હાથવાળો ભગવાન જેની માથે હોય એનો કોઈ વાંકો વાળ કરી શકે નહીં. એટલે સંસારમાં જે સમજુ ગણાય, વેઠે ઘસારો પણ સંપચાય. કે સંજુ માણસ હોય ને એ પણ સંસારમાં સંપ રાખતો હોય છે. તો જ્ઞાન પામી નહીં સંપ રાખે, તેને કહો કોણ સુભક્ત ભાખે. વિચાર કરો, વિહારી લાલજી મહારાજ કેટલી અદ્ભુત કડીઓ લખે છે કે તો જ્ઞાન પામી નહીં સંપ રાખે, તેને કહો કોણ સુભક્ત ભાખે. હવે જો સંસારમાં સમજુ માણસ હોય એ પણ આવો સંપ રાખતો હોય, પોતે ઘસારો ખમતો હોય સંપ રાખવા માટે, અને સત્સંગની અંદર આવી પોતે જ્ઞાની થઈ જાય, પણ જો એ સંપ ન રાખે તો પછી એને કોઈ ભગત કે આપણે ટીલાટ પગ કરેલા હોય, ગળામાં કંઠી હોય, પણ જ્યાં હોય બાજી આવતા હોય, ઘરે મા બાપ જોડે, બાર મિત્રો જોડે, તો શું કે તું આ કંઠી બંટી કાઢી નાખ, તરત જ કે નહીં કે આ બધું ટીલાટ પકા તું ભૂસી નાખ, આના કરતાં એમની રહે ને તો સારું, આ તો ભગવાનનું નામ બદનામ કરે છે, તરત જ આપણને કહે.
એટલે વિહારીલાલજી મહારાજ લખે છે, તેને કહો કોણ સુભક્ત ભાખે, તેને પછી કોઈ ભગત કે નહીં. પછી આગળ લખે છે કે હવે કુસુમ શેના કારણે ઉત્પન્ન થાય છે, તો લખે છે પ્રીતિ તજે તુચ્છ પદાર્થ માટે, કે સંપ છોડે અભિમાન માટે. શું થાય? પ્રીતિ તજે તુચ્છ પદાર્થ માટે. હવે તમારા ગૃહસ્થાશ્રમની અંદર જુઓ, મોટા ભાગે આવા જ પ્રશ્નો બનતા હોય કે મોટા ભાઈના દીકરાને લાવી આપ્યું, મારા દીકરાને ના લાવી આપ્યું. હે, મોટા દીકરાએ માંગણી કરી તો તરત આપ્યું, અથવા નાના દીકરાએ કંઈક માંગ્યું, એને ખુરશી જોઈતી હતી, ખુરશી લાવી દીધી. મારે એક નાની વસ્તુ જોઈતી હતી, હું ક્યાંની માંગુ છું, મને તો આપતા જ નથી. થાય કે આવું નહીં? એક તુચ્છ પદાર્થ માટે વિચાર કરો, એક વસ્તુ નાની એવી હોય, પણ એમાંથી શું થાય? પ્રીતિ તજે તુચ્છ પદાર્થ માટે. તુચ્છ પદાર્થ એ પ્રીતિ તોડાવે છે. તમે તુચ્છ પદાર્થની ઈચ્છા રાખો એટલે પરસ્પરનું હેત પછી તૂટી જાય, પછી એમાંથી ક્યારે સુખ થાય નહીં. એટલે પ્રીતિ તજે તુચ્છ પદાર્થ માટે, કે સંપ છોડે અભિમાનમાં સાટે. સંપ શેના માટે છોડે? અભિમાન માટે, પોતાનો ઈગો રાખવા, કે હું કહું એમ જ થવું જોઈએ, હું કોઈને નમું નહીં. નમી દે તો સંપ થઈ જવાનો છે, પણ ઈગો જ્યાં રાખવા જાય ત્યાં સંપ રહે ને. તમે જો ઈગોને, અહંકારને ઇંગ્લિશમાં ઈગો કહેવાય ને, છૂટું પાડો તો શું થાય? ઈગો થાય કે નહીં? ઈ ગો એટલે કે ઈ ગો, ઈ જાય તો કામ થાય એમ, એટલું સમજવાનું. ગો એટલે જાય થાય ને, એટલે કે એ જાય, અહંકાર જાય તો તમારું કામ થાય, પણ એને પકડી રાખો તો તમારું કામ થાય નહીં. એટલે વિહારીલાલજી મહારાજ લખે કે આવા માણસને કેવો જાણો? તો જાણવો તે જન બુદ્ધિહીન, વેઠે પછી કષ્ટ મહા કઠિન. આવો માણસ બુદ્ધિહીન કહેવાય. કેવો? બુદ્ધિહીન. કે તુચ્છ પદાર્થ માટે પોજે કજિયા કરે, કંકાસ કરે, કંઈક મારઝૂડ કરે તો એને તુચ્છ જાણો. હવે મારે કંઈક વસ્તુ જોઈએ છે, મારે હેડફોન જોઈએ છે, હું ધર્મસુત સ્વામીને કહું કે સ્વામી મારે લાવવા છે, અને ના લાવીએ પછી શું કરું? ખાર રાખું. તમારે સ્વામી વાત આવવા દો, તમારી વાત પછી થાય કે નહીં? હું સેવા નહીં કરું, આવું મનમાં થાય કે નહીં? આ શું છે? તુચ્છ પદાર્થ. તુચ્છ પદાર્થ માટે જો તમે ઈચ્છા રાખો તો પછી લાંબા ગાળે પ્રીતિ તોડાવે, એમાં પછી સંબંધ ટકી શકે. એટલે ઘણી વાર આવું થતું હોય છે. તો જાણવો તે જન બુદ્ધિહીન, વેઠે પછી કષ્ટ મહા કઠિન. આ માણસને અત્યારે ખબર ન પડે, પણ પછી જેમ જેમ સમય જાય એમ એને પછી મોટું કષ્ટ આવીને ઊભું રહે ને રહે. એતર દેખાતું નથી, પણ એને જરૂર મોટા કષ્ટોનો સામનો કરવો પડે. એટલે હંમેશા તુચ્છ પદાર્થની ઈચ્છા ન રાખવી, અને ક્યારે પણ અભિમાન રાખવું. જ્યાં જ્યાં અહંકાર રાખવામાં આવે ત્યાં ભગવાન કે ભગવાનના સંત ક્યારેય રાજી થતા નથી. ખોખરા અને મહેમદાવાદનો પ્રસંગ છે, દુર્લભ રામ અને બેચર ભટ્ટનો. આ બંને સત્સંગી હરિભક્તો જ હતા. હવે બંનેને એટલો બધો સંપ હતો કે ગમે ત્યાં જાય પોતે સાથે ને સાથે જાય. ક્યાંક ઉત્સવ પ્રસંગે જવાનું હોય, ક્યાંક મંદિરે જવાનું હોય, કોઈ કારણસર બહાર જવાનું હોય, મહારાજના દર્શન કરવા જવાનું હોય, બંને સાથે જ હોય, દુર્લભ રામ અને બેચર ભટ્ટ. હવે સમય જતા થયું એવું કે આ દુર્લભ રામ અને બેચર ભટ્ટ એ બંનેને અણબનાવ થયો. શું થયો હશે? કોઈ કારણ મને એમાં ક્યાંક ઉલ્લેખ નથી, પણ બંનેને કોઈ બાબતે અણબનાવ થયો. હવે જો સત્સંગમાં રહેતા હોય તો પરસ્પર હરિભક્ત પ્રત્યે ક્યારેક આવી પ્રશ્નો ઉદ્ભવ થાય. બંનેને પરસ્પર અણબનાવ થયો. હવે એ વાતની શ્રીજી મહારાજને જાણ થઈ કે દુર્લભરામ અને બેચર ભટ્ટને પરસ્પર અણબનાવ થયો છે. શ્રીજી મહારાજ મહેમદાવાદ પધારેલા. એ વખતે બેચર ભટ્ટ શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. આવીને મહારાજના દર્શન કર્યા, મહારાજને હાથ જોડ્યા, મહારાજને પગે લાગ્યા. શ્રીજી મહારાજ તો જાણતા હતા કે આ બેચર ભટ્ટ અને દુર્લભરામને અણબનાવ છે. ભગવાનનું કામ તો શું કે છૂટા પડ્યા હોય એને ભેગા કરવા. ભગવાન તો એવું જ છે ને, ભગવાન કે ભગવાનના સંત હોય એ હંમેશા એવી જ ઈચ્છા રાખે કે પરિવારની અંદર, સસ્તાની અંદર બધા સંપીને રહે. ક્યારેક કુસંપ જોઈ અને સાચા સંત રાજી થાય નહીં, અને ખોટા શું કરે? હાથે કરીને ઊભું કરે કુસંપ. અમુકને મજા આવતી હોય, અમુકને સંપની વાત જ ન ગમતી હોય કે સંપની વાત જ નહીં કરવાની, એમને બજાડવામાં જ મજા આવે છે. એટલે ઘણા આવા હોય. પણ ભગવાને તો એવી ઈચ્છા કે ભાઈ બંને છે તો ભગવાનના ભક્તો, સંપીને રહે તો સારું.
એટલે એમ કરતા બેચર ભટ્ટને વાત કરી મહારાજે કે બેચર ભટ્ટ અમારી એક વાત માનશો? બેચર ભટ્ટે બે હાથ જોડે કે મહારાજ બોલો ને, તમે આજ્ઞા કરે ને હું ન માનો? એટલે મહારાજ કે તો એક કામ છે. એટલે બેચર ભટ્ટ કે બોલો મહારાજ. કે તમારે અને દુર્લભ રામને અણ બનાવશે. તમે દુર્લભ રામની માફી માંગી અને આ જે અણ બનાવ છે એને દૂર કરો. જે ભલે જે કારણ હોય, મને કારણ ખબર નથી, પણ તમે આ અણ બનાવ હવે છોડી દો. એટલે એ વખતે બેચર ભગતે મહારાજને હાથ જોડ્યા અને હાથ જોડીને કીધું કે મહારાજ, જો તમે રાજી થતા હોય તો હું દુર્લભ રામના જોડા માથા ઉપર ઉપાડવા માટે તૈયાર છું. વિચાર કરો. અને ભગવાનને રાજી કરવાનો ખપ હશે ને કે મહારાજ તમે રાજી થતા હોય તો દુર્લભ રામના જોડા હું મસ્તક ઉપર ઉપાડવા તૈયાર છું. મહારાજને થયું કે ભાઈ બેચર ભટ્ટ તો રાજી થઈ ગયા, પણ બંને પક્ષે ન્યાય કરવો પડે ને કે આ જોડા ઉપાડવા તૈયાર છે તો પછી સામે દુર્લભ રામને થોડું કંઈ કરવું પડે. દુર્લભ રામ દર્શન કરવા આવ્યા. શ્રીજી મહારાજ બધી એ જ પ્રમાણે વાત કરી ભટ્ટ કે દુર્લભ રામ અમારી એક વાત માનશો? એટલે કે બોલો મહારાજ. એટલે વખતે મહારાજે કીધું કે દુર્લભ રામ, બેચર ભટ્ટ તમારા જોડા ઉપાડવા તૈયાર છે. એ વખતે આ રીતે બધા સામસામે માફી માંગતા. ઘણા જૂના જમાનાના હોય એને ખ્યાલ હોય કે ગામની અંદર ક્યારેક આવો પ્રસંગ બને તો સામસામે કે ભાઈ તું હું તમારા જોડા ઉપાડું, તમે મારી પાઘડી ઉપાડો, સામસામે બેનું થઈ જાય. એટલે મહારાજે દુર્લભ રામને કીધું કે દુર્લભ રામ, બેચર ભટ્ટ તમારા જોડા ઉપાડવા તૈયાર છે, પણ સામે તમે એમની પાઘડી ઉપાડો. હવે આમાં જો ચોખ્ખું દેખાય કે નમતું કોણે મૂક્યું? બેચર ભટ્ટે નમતું મૂક્યું. હવે પાઘડી ઉપાડી એ તો કંઈ આમે સારું જ છે ને, જોડા ઉપાડવા કરતાં પાઘડી ઉપાડે સારું છે. એટલે નમતું તો આમે બેચર ભટ્ટે જ મૂક્યું હતું. પણ દુર્લભ રામ એ વખતે બોલ્યા શું કે એ ભિખારીની પાઘડી હું ઉપાડું? શું બોલ્યા? એ ભિખારીની પાઘડી હું ઉપાડું? આવા શબ્દો એને વાપર્યા. વિચાર કરો, સામે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છે, એ પોતે વાત કહે છે કે ભાઈ તમે સંપ રાખો, પણ એને શું કીધું કે એ ભિખારીની પાઘડી હું ઉપાડું? આવા શબ્દો એને વાપર્યા. પછી મહારાજ તો કંઈ બોલ્યા નહીં. મહારાજ કે હશે. પછી ભગવાન તો પછી જાજુ શું કે, ભગવાને તો કંઈ જાજુ બોલ્યા નહીં. અને પછી તો પ્રસંગ પૂરો થઈ ગયો. પણ કહેવાય ને કે ભગવાન કોચો, ભગવાન તો પછી વડતાલ જતા રહ્યા. પછી મહારાજ ગયા નથી, વડતાલ જતા રહ્યા. પણ ભગવાનનું હૃદય કોચવાયું. સંતનું હૃદય કોચવાય ને તોય આપણને દુઃખી કરે, તો આ તો ભગવાનનું હૃદય કોચવાયું. તો વિચાર કરો શું પરિસ્થિતિ થાય. જે એણે શબ્દો એ બેચર ભટ્ટ માટે વાપર્યા હતા કે એ ભિખારીની પાઘડી હું ઉપાડું, તો વિચાર કરો એ દુર્લભ રામની પરિસ્થિતિ એવી જ આવી. હવે વિચાર કરો, એની પાસે અઢળક સંપત્તિ હતી. એમ કહેવાય છે કે જ્યારે બે ભાઈઓના ભાગ પડ્યા, દુર્લભ રામ ને એનો ભાઈ, ત્યારે ત્રાજવાથી જોખી જોખીને સંપત્તિ લીધી હતી. કેવી રીતે? ગણીને નહીં, ત્રાજવાથી જોખી જોખીને એટલી બધી સંપત્તિ હતી. પણ બધું સાફ થઈ ગયું, સાવ ભિખારી થઈ ગયું. શા કારણે? ખાલી ભગવાનના ભક્તને ભિખારી કીધો એટલાથી. કે ભિખારીની પાઘડી હું ઉપાડું, ભગવાન એને ભિખારી કરી નાખ્યો કે લે હવે તું લેતો જા. વિચાર કરો, ભગવાને કીધું, ખાલી માની લીધો હોત તો ભગવાન પણ રાજી થાત અને સત્સંગ અંદર પણ એ કહેવાય ને કે પ્રસંગ થઈ જાય કે જો આ રીતે બંને જરૂર અણબનાવ થયો હતો તો બંને સંપીને રહ્યા. પણ આવો પ્રસંગ બન્યો. અને પછી તો એમ કહેવાય છે એમના ધર્મપત્ની હતા ઉમૈયાબાઈ. એકવાર, હવે જો મહારાજ કેટલા દયાળુ, આટલું બધું કર્યું છતાં પણ મહારાજની દયા કેટલી. ઉમૈયાબાઈ એકવાર વડતાલ દર્શન કરવા માટે ગયા દુર્લભ રામને લઈને. એટલે વખતે ઉમૈયાબાઈએ મહારાજના દર્શન કર્યા અને મહારાજે ઉમૈયાબાઈને કીધું કે ઉમૈયાબાઈ, દુર્લભ રામનો અંતકાળ હવે નજીક આવી ગયો છે. થોડાક જ દિવસની અંદર દુર્લભ રામ મારા ધામની અંદર આવશે, માટે શું કરું? દુર્લભ રામને હું લઈ જાઉં? મહારાજ આજે ઉમૈયાબાઈને પૂછે છે કે દુર્લભ રામને હું લઈ જાઉં? એટલે એ વખતે ઉમૈયાબાઈએ મહારાજને કીધું કે મહારાજ, મારા પતિ જો તમારા ધામમાં આવતા હોય એનાથી મોટું મારા માટે શું ભાગ્ય. મને એનો કાંઈ હરખ શોખ નથી, મને કોઈ દુઃખ નથી, એમાં હું રાજી જ છું. પણ મહારાજ, સંસારનું કંઈ કહેવાય નહીં. હું અહીંયા તમારા દર્શન કરવા માટે આવી છું. હું ઘેર જઈશ અને જો દુર્લભ રામ દેહ છોડશે તો લોકો શું કહેશે કે લે, ભગવાનના દર્શન કરવા ગઈ તેને રંડા પોલાઈને પાછી આવી. કારણ કે તરત જ નજીકમાં જતો અંધકાળ કે ભગવાનના દર્શન કરવા તો ગઈ હતી પણ રંડા પોલાઈને પાછી. માટે મહારાજ,
સમાજ તમારું નામ ખરાબ ન કરે માટે તમે એને રાખે. એને મહારાજની ચિંતા હતી કે ભાઈ ભગવાન માટે લોકો આવું બોલશે, માટે મહારાજ તમે દુર્લભ રામને રાખો તો સારું. મહારાજ કે જાઓ એમને રાખીએ છે. વિચાર કરો, મહારાજ એને દીર્ઘાયુ અર્પ્યો. પણ પછી પ્રસંગ એવું બને છે, જે અણબનાવ થયો હતો, હવે બોલતા તો નહોતા, પણ પછી જ્યારે દુર્લભ રામના દીકરાના લગ્ન લેવાના થયા એ વખતે એણે બધાને આમંત્રણ આપ્યું. સમાજની અંદર સત્સંગ બધાને આમંત્રણ આપ્યું, પણ બેચર ભટ્ટને આમંત્રણ આપ્યું નહીં. કારણ કે અણબનાવ હતો ને, બેચર ભટ્ટને આપ્યું નહીં. અને એ વખતે બધાને ખબર પડી કે બેચર ભટ્ટ ભગવાન એકાંતી ભક્ત, એને આમંત્રણ નથી મળ્યું. તો આપણે બધા નક્કી કરવું કે જો બેચર ભટ્ટ આવે તો જ આપણે દુર્લભ રામના દીકરાના લગ્નમાં જવું, અને જો બેચર ભટ્ટ ન આવે તો ન જવું. આવું બધાએ નક્કી કર્યું. અને પછી એ વાત દુર્લભ રામને ખબર પડી કે બધા આવું નક્કી કર્યું છે, પછી શું થાય? ના છૂટકે પછી તો હાથ જોડવા જ પડે. પછી ના છૂટકે મજબૂરીમાં પોતે હાથ જોડ્યા. પણ જ્યારે મહારાજે કીધું તો ત્યારે જો માની લીધું હોત તો મહારાજનો રાજીપો પણ મળત. એટલે કહેવાનું તો આવું છે કે ઘણીવાર આપણે સત્સંગ પણ આવું થતું હોય. ક્યારેક નાની એવી વસ્તુ હોય, સેવાની બાબત હોય, કે પછી વસ્તુની લેવડ દેવડની બાબત હોય. સ્વામીએ ફલાણાને પ્રસાદી આપી, મને ના આપી. આપણે ખાલી આટલું જ જોઈએ. સમજ્યા હું શું કહેવા માંગુ છું? કે ધારો કે ધર્મસુ સ્વામીએ પ્રકાશભાઈને પ્રસાદી આપી અને રાજુ ના આપી. સમજ્યા હું શું કહેવા માંગુ છું? પણ પ્રકાશભાઈ એવું કંઈક સેવા કરતા હશે, કંઈક ભોગ આપતા હશે. જો સંત છે નિષ્પક્ષ હોય, એ કોઈને અમથું પ્રોત્સાહન પણ ના આપે ને અમથી કોઈને પ્રસાદી પણ ના આપે. કંઈક એ મંદિરને માટે કરતો હશે એટલે એને પ્રોત્સાહન આપતા હશે. પણ આપણને જોઈને શું થાય કે એટલે એને આપીને મન ના આપ્યું. આપણે કંઈ કરીએ છીએ સત્સંગને માટે? જો પરિવારની અંદર જુઓ તમે, એ છોકરાઓ અવાજ બંધ કરો. પરિવારની અંદર પણ જુઓ, જે ઘસારો ખમતો હોય એને બધા રાખે, એને બધા સાચવે. તો આપણે એવું કહીએ છીએ કે મમ્મી તમે એનું રાખો છો, મારું નથી રાખતા. મમ્મી તો ધડ દઈને જવાબ આપી દે, તું કંઈ કરસ પડે ને પાથરો રહેશે, તું પૈસા કમાઈ લે તો તને સાચવે. કહેવાનું તો કે એક રીત છે. જ્યારે કોઈ માણસ સમાજની અંદર ભોગ આપતો હોય, સત્સંગમાં ભોગ આપતો હોય, પરિવારની અંદર ભોગ આપતો હોય, ત્યારે એને પ્રોત્સાહન રૂપે કંઈક પ્રસાદી કે કંઈક એવો પ્રેમ, કંઈક ભાવ એ આપણે દર્શાવવો પડે, તો એ માણસને પ્રોત્સાહન મળે. એ પણ ખોટું નથી. એને માન ન કહેવાય, એને માન આપ્યું કહેવાય. આ એક રીત છે. તમે જો સંતો જ્યારે કીર્તનો રચીને મહારાજ પાસે રજૂ કરતા, કે કોઈ સંત કંઈક સારું કાર્ય કરતા, તો મહારાજ પણ એમના ઉપર રાજી પોતે થતા. તો મહારાજ શું પક્ષપાત કરતા હતા? ના. મહારાજ એક પ્રોત્સાહન રૂપે એ લોકોને બતાવતા હતા કે હું તમારા ઉપર રાજી છું. એટલે મહારાજ પણ આવું કરતા હતા. એટલે એમાં કંઈ ખોટું નથી. હવે થોડોક સમય છે, પણ છેલ્લે એક વાત આપણે કરી લઈએ કે સમની તાકાત કેવી હોય. જો સંપીને રહો તો તમારો વિકાસ કેવો થાય? કારણ કે વિકાસ છે સંપમાં જ રહેલો છે. એકલો માણસ કાંઈ કરી શકે નહીં. આજે અમે 9 સંતો ભેગા છીએ તો આ બધું કથા વાર્તા અનેક પ્રકારના ઉત્સવ સમય બધા આયોજનો કરી શકીએ. 2 સંતો ગામડે ફરવા ગયા હોય તો અહીંયા બધું સચવાઈ જાય, વાંધો આવે નહીં. પણ બધા અલગ અલગ રહેતા હોઈએ તો સંત ગામડે જાય તો મંદિર રખડી પડે, અને મંદિર અહીંયા સાચવા રહીએ તો ગામડે ફરવા જવાય. પરિસ્થિતિ ઊભી થાય ને. વિકાસ ક્યારે થાય? સંપ હોય તો જ વિકાસ થાય, બાકી એકલો માણસ કાંઈ કરી શકે નહીં. એટલે મારી સાથે તમે બોલતા આવજો. હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે બોલવાનું. એકડે એકા, એકડે એકા. હવે થોડું અલગ રીતે. એક એકડે એકા, એક એકડે એકા, 4 એકડે 4, 4 એકડે 4. જો તે સંપીને રહે તો, જો તે સંપીને રહે તો 1111. ખબર પડી? જો આ સ્લાઇડ દ્વારા બતાવો. આ કયો છે? 1 એકડો છે ને. હવે બીજો એકડો આવ્યો તો 2 આયા 3 આયા? તમારે મને ખબર 2 આયા ને, પછી 3 થયા ને. આ 3 અલગ અલગ છે એટલે 3 એકડા, આ 4 એકડા. હવે આ ટોટલ કેટલું થયું?
ચાર થયા ને, 4 એકડા 4, પણ જો તે સંપીને રહે તો 1111. ઘરની અંદર 4 ભાઈઓ હોય, હવે જો ચારેમાં સંપ હોય તો એની તાકાત કેટલી વધી જાય? એ 1111 માણસનું કામ કરે. કેટલા? આ સાચી વાત છે હો, ખોટું નથી. 1111 માણસનું કામ કરે. ગુણાતીતાનંદ સ્વામી પણ કીધું પોતાની વાતમાં કે એક સરખી રુચિ વાળા ખાલી 2 જણા હોય. કેટલા? 2 જ જણા, તો એ 1000 બરાબર છે. એક સરખી રુચિ વાળા 2 જણા હોય તો એ 1000 બરાબર છે. પણ જો 1000 ભેગા થયા હોય પણ એક સરખી રુચિ ન હોય તેનો કાંઈ અર્થ છે નહીં. વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર આવું લખી ગયા. હવે અમુક ભેગા રહેવાના તમને ખાલી ફાયદા છેલ્લે કહી દો કે 4 ભાઈ ભેગા રહેતા હોય તો ફાયદા કેટલા થાય. જો તમારી ઉપર કંઈક ધારો કે આફત આવે, કોઈ ભાઈને કોઈ માંદગી આવે, ભેગા રહો છો તો શું થાય? ધંધો પાણી કરતા હોય તો તમારો ધંધો બીજા ભાઈ સાચવી લે કે નહીં? કે ભાઈ મારો ભાઈ માંદ્યો છે, લાવો તારી જગ્યાએ આજે હું તારો ધંધો કરી આવું. પણ નોખા રહેતા હોય તો કોઈ કોઈનું પૂછવા જાય. બીજી વસ્તુ, તમારા ગામમાં કોઈ તમારા મામા માસા ફોઈ કોઈ આવતા તો હોય ને સંબંધી. સંબંધી આવે એટલે શું થાય? 4 ભેગા રહેતા હોય તો સંબંધી એકને ઘેરે જવાના, એટલે એક જ વાર ખવડાવવું પડે. સમજ્યા? અને 4 ભાઈ નોખા રહેતા શું થાય? 4 ઘેર જઈને 4 ખવડાવવું પડે, ખર્ચો વધી જાય. સમજ્યા? પેલો ભેગા રહેતા એટલે શું થાય? એકને જ ઘેર આવવાના, સીધી વાત છે. અને પછી 4 નોખા કરે તો શું થાય? પેલાને ઘેર આવે ને પેલાને ઘેર ના આવ્યા એટલે ખોટું તો લાગે, ખર્ચો વધી જાય ને ઉપાધિ વધી જાય. એટલે 4 અલગ અલગ રહેતા હોય તો સરખું થાય નહીં. પછી બીજું કે કોઈ તમારે વાર તહેવાર મરણ કે જન્મનો કોઈ પ્રસંગ આવતો હોય અને 4 ભાઈ ભેગા રહેતા હોય તો એક જઈ આવો તો ચાલે કે નહીં? કે પેલો ભાઈ કદાચ ફ્રી ના હોય તો એમ કે ભાઈ તું જઈ આવજે, પેલો ફ્રી ના હોય તું એમ કે તું જઈ આવજે. પણ 4 નોખા હોય તો 4 જવું પડે. ખબર પડી? એટલે આ ભેગા રહેવાના ફાયદા છે. એટલે કીધું કે 1111 ની તાકાત છે 4 ભાઈ ભેગા રહેતા હોય તો. એટલે આજે પણ સત્સંગની અંદર ઘણા એવા ભાઈઓ છે, આપણા ભાવિનભાઈ ને હર્ષદભાઈ લાખાણી, તમે જુઓ એ બંને ભાઈઓ ભેગા જ રહે છે. એમના છોકરા થઈ ગયા, હવે તો પુનિતના લગ્ન પણ થઈ ગયા, પણ બંને ભાઈની અંદર એવો સંપ છે. તો કહેવાનું હતું કે આજે પણ સત્સંગની અંદર આવા પરિવારો છે કે જે પોતે સંપીને રહેતા હોય છે. એટલે પહેલા સંપીને રહેવાની શરૂઆત એ તો આપણા પરિવારથી કરવી જોઈએ. જરૂર એમાં આપણે ઘણું બધું સહન પણ કરવું પડશે, કારણ કે હંમેશા ભોગ જેને સંપીને રહેવાની ઈચ્છા હોય એને આપવો પડે, સામેનાને કંઈ પડી ન હોય. આપણે ઘણીવાર કોઈ આપણને અમુક એવા શબ્દો કહી જતું હોય, આપણે સહન કરવા પડે, પી જવા પડે. પણ જો સંપીને રહેવું હોય તો બધો ઘસારો ખમી જવો, પણ ક્યારે કલેશ થવા દેવો નહીં. જો કલેશ થાય તો એના ઉપર ભગવાન પણ રાજી ના થાય કે ભગવાનના સંતો પણ રાજી થાય નહીં. માટે કુટુંબની અંદર પણ સંપ રાખો અને સાથોસાથ સત્સંગની અંદર આવીએ તો સત્સંગમાં પણ સંપ રાખો, તો એનાથી બધાને સુખ થાય. પણ જો સંપ ન રાખીએ તો એનાથી સામેનાને પણ સુખ ના થાય અને આપણને સુખ થાય નહીં. હજી વાતો તો ઘણી હતી, પણ પછી આવતી વખતે મેળ પડશે તો આપણે લેશું. એ સાથે આજની કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.